માટે એટલે આ સાઈડ આવો ને તો કાળિયા થઈ ગયા. તમે કાળ્યા તો હો હારું હારું શું કહેતા હતા તમે? તારા બાપરાને ક્યાં જતા હતા તમે? મારે આ સાઈડ કામ હતું જાતો તો હું ઘરે જાતો તો હવે. સારું ઘરે જો તમારે મોય એવી બાસ મારે અરે તમે ખાતા બેડ જેવા ખાતા હોય ને બીજાનું ના પૂછો. અમાર તો શોખ મેલા રહ્યા પણ બાસ નહીં આવતી તમારામાં તો એવી બાસ આવે ને હું મરી જાઉં એવી. હારું હારું વધારે ના બોલ તારે જો આ કેટલા દાગા હે. આ તો દાગ હે પણ બાસ નહીં મારતી ને અમાર શું ગંધ મારે તમારામાં એવી ગંધ મારે રેવાતો નહીં રેવાતો મારે મારું ઘરે જો તમે મારો છે કામ મળતું નહીં અને કોઈ કામ ધંધે લઈ જતો નથી લાય રામજી જોડે જતા હોય બધા કામ ભાવને મોટી દીધા હે રામજી જોડે જતા હું એ આવો ધનાજી. એ આવો રામજી બેહો બેહો. આ બેઠા બોલો હું કામ પડે તો અમારું. એક વાત કહું ખોટું ના બોલો ને. થોડા આગળ બેહો ગંધ મારે કેમ? કેમ રોવા આવે શું થયું કાનજી કહેતો હતા હા કે તમારે બી વાસ આવે હે અને એટલે કયો કહેતો તો તમે બી કહેતો કે વાસ મારે હે. મારા વાતાલા ના મારે ને તમારા ત્યાં ડોસી ખાલી પલાળી દે જેના જેવા તેવા ભૂકેમાં અમારે કાનજી તો ડોશી એવી અમારે. વાત સાચી છે તમારી ડોસી કેવી મૂર્ખી છે હલો ધીમે બોલો ને કે આખો મેડલો ઉભો કરશે યારી. પણ આ કાંઈ માન મર્યાદા નહીં નહીં સાચી વાત તમારી હો. તમારી ડોસી નાના મોટા કાંઈ માન રાખતી નહીં નહીં સારું ધીમે બોલો ને કે ઓલી હુઈજી હમણાં વાપરશે ને કાકો પાહો મેડલો ઉભો કરશે. પણ અમે કેવા તમારા કપડા ગંધાય એને મનમાં એવું નહીં થતું કે મારા ડોહાને કેવા કપડા ગંધાય કે સારી રીતે ધો એ ઘસતી એ નહીં ખાલી પલાળી રાખે એટલું જ છે સાચી વાત તમારી. કેવા તમારે આ મેલા કપડા ભર્યા મારા જીવ બળી ગયો જોર આવે હે ને જોર આવે હે. સારું સારું શું કામ હતું તમારે? એક કામ હતું બોલો ને. એક ધંધો ખોલવો હતો આઈડિયા હતો કોને તમારી જોડે પૈસા હે વળી? લે પૈસા એ આવા મેણા નહીં મારવાના આપણી જોડે આ બધું આપણા ના પોહાય યાર પૈસા ના કરો યાર આ રહે શું પૈસા તમે પૈસા ની મંડી પડવાના જો આઈડિયા જો પૈસા શું કરો તમે યાર તના જોડે આટલા પૈસા છે ને વળી અમને તો આપો બતાવજો જી. પૂછી તો આ તો આપો અમને. પૂછ્યું તો આપું હા. પણ હું તમને એક શરત ઉપર તમે પાછા ક્યારે આપશો મને એક કહો. અત્યારે કઈ તારીખે? અત્યારે થઈ છે 10 તારીખ ને. હા તો આવતી 10 તારીખે તમને આપી દઈશું. તો આવતી 10 તારીખ સુધી શાંતિથી રહી જાવ ને તો આવી રીતે બીજા જોડે માગવા એના કરતા અમને આપો ને. આવતી 10 તારીખ સુધી વ્યાજ હંગાત આપી દેવા પડે 2% વ્યાજ તો ઓછું કરો યાર. લેવા એ તો લો ના કે હું તો આ ને આ હેડે પાહો પૈસા લઈને હેડે હાલો લાવો. આવતી 10 તારીખ સુધી વ્યાજ હંગાત બરાબર 2%. કેટલા છે વળી? હે કેટલા હે? એમાં વધારે નહીં હોય કયો ને આમ લાખ રૂપિયા જેવા. 2% વ્યાજ લઈશું. હા હા વાંધો નહીં તો. હા સારું ચા પાણી કરાવે. અરે લી ડોસી મૂર્ખી ને કેવી હાથની ચા પીતો હશે હું હારું હેડો હું જોઉં. હા પાણી તો પી લો ઠંડુ. હા ઠંડો પાણી લાવો ગરમી તો કેટલી છે અત્યારે જોવો ને નવું ફ્રીજ લાવ્યો હું. ના હોય સાચું સેકન્ડ માં કે 50 પેક ઓહો કેસ આપ્યા હતા એટલે તો પૈસા લીધા તમારું. હવે હું જાઉં મોડું થાય હો ને એ હા એ ભગવાન તમને ભલું કર્યો. એ હા મારું ઓળખ્યું તનાજી એમ કહેતા હતા કે મારે ખુદનો ધંધો ખોલવો હોય. હવે જો હું મારો ખુદનો ધંધો ખોલું આખું ગામ મેણા મારતા હતા કે તમારા કપડા કેવા કંધાતા હે. હવે હું મારું ખોલું છું હવે આખા ગામ મારા વાહ વાહ કહે છે કે કપડા ચાંદી લાવો તમે. જુઓ, ચાલો.
રામજી. બોલો ને. હા, તમારા ઘરના કોક આવે. હા, આવો, આવો. હા, હું ધંધો ખોલ્યો અમનજી કોને? એ તમને ના ખબર પડે. તો કોને? એ તો હે ને 2 દાડા પછી આવજો, પછી જોજો તમે કેવો ધમાકા થાય. મને ઊંઘ નહીં આવે, કોને આવે? એ ભલે ના ઊંઘ આવતી તો આખી રાત જાગવી રહ્યો. કેમ આમ કોને આવે? હો ટેન્શન. એ તમને કહ્યું પૈસા આલું કેતા હોય તો નહીં જોતા જાઓ. હવે પંખો ચાલુ કરો, ગરમી બહુ લાગે. પંખો એ કર લઉં, લાઈટ બી કર લઉં, બસ. બરાબર. ના સારું, આ જરૂરત સામાન આઈકન જ પડ્યો. તમારે જોતો હોય તો કહજો, હું બાજુમાં છું. એ આવો, હો ને. દરવાજો વાપરી દીધો, દરવાજો વપરાય દીધો. એ તો કહજો, બાજુમાં છું. બે હાથ. કપડા લે પણ શુદ્ધથી કામ કરે હાલવાનું. અને જાક કામ નહીં કરવાનું, એ તો મસ્ત કામ કરવાનું છે. બોસ એમને કેવું નહીં પડે આપણે એવું કામ કરી રાખીએ. એમ બીજી વખત આપણે બોલાવશે. હા, બીજી વખતે બોલાવવા પડે.